અમારે તો આવીને જીબીમાંથી આવી છે એમ કહીને મીટર બદલાવી ગયા છે. હવે અમને ખબર નથી પડતી આમાં કેટલા યુનિટ ફરે છે કેટલા નહીં. ફરક એ જ છે કે જૂના મીટરમાં અમને રીતસરની ખબર પડતી હતી કેટલા યુનિટ ભર્યું છે શું છે. નવા મીટરમાં તો એવરેજ બિલ આવે છે સાહેબ, 6 મહિનાથી એવરેજ બિલ આવે છે. એટલે કેટલું ભવિષ્યમાં બિલ આવશે યુનિટ દીઠ એ કાંઈ કોઈને જાણ જ નથી. અમારી માંગ તો એ જ છે કે ભાઈ જૂનું જે હતું એ પાછું લગાવી જાય તો સારું. શામજીભાઈ રવજીભાઈ શેખવા, તમે જે નવા સ્માર્ટ મીટર લગાવી જાઓ છો તો ભાઈ શા કારણે લગાવી જાઓ છો? તો પછી જૂના મીટરો ચાલે જ છે, તેમાં કંઈ ફોલ્ટ છે તો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આપો અમને કે ભાઈ તમારા જૂના મીટરમાં આ ફોલ્ટ હતો, તો એને શું કે ભાઈ એ બાબતે અમે નવું સ્માર્ટ મીટર લગાવીએ છીએ. તો એ અમારી અમને જાણ કરીને પછી તમે લગાવો, અને લગાવો છો તો બી તેના ફાયદા કે નુકસાન અમને જણાવો. ઘણો તફાવત છે કે ભાઈ જૂના મીટર જે બિલ છે તેમાં પર યુનિટનો ભાવ શું કે ભાઈ 8 થી 9 રૂપિયા આવતો, અને જે નવા બિલ છે તેમાં 12.5 થી 13 રૂપિયા યુનિટનો ભાવ આવે છે. જે લાંબા ગાળે ગણીએ ને તો 6 થી 7 મહિને બિલ આવે છે. તો 6 થી 7 મહિનાનો ગાળો ગણીને ચાલીએ તો છે ને બિલ એવરેજ શું કે ભાઈ 4 થી 5 ગણું વધીને આવે. કે ભાઈ અત્યારે 1000 રૂપિયા બિલ આવતું હોય તો 6 થી 7 મહિનાનું ગણીને તો એ 7 ગણું વધીને આવે. અને જૂના જે બિલ પે કરીએ છીએ તે તો બાકી જ બતાવે છે કે ભાઈ અમે અહીંયાથી પે કરી દીધા છે. અમારી પાસે હિસ્ટ્રી બી હોય કે ભાઈ ઓનલાઈન બતાવતા હોય કે ભાઈ તમે બિલ પે કર્યું છે, કે ભાઈ ડીજીવીસીએલની ઓફિસેથી પે કર્યું તો એની રિસિપ્ટ અમારી પાસે હોય. અમારી માંગ એ જ છે કે ભાઈ જૂના જે બિલ છે, જૂના જે મીટર છે તેને શું કે ભાઈ પાછા લગાવવામાં આવે અને નવા જે સ્માર્ટ મીટર છે તેને જમા કરી દેવામાં આવે.